જો તમે ઇમ્પોર્ટ કરતા હોય કોઈ પણ આઇટમ, કોઈ પણ પ્રોડક્ટ, તો આ વિડીયો તમારા માટે છે. કેમ કે બિલ ઓફ એન્ટ્રીનો ખ્યાલ તમને હોવો ખૂબ જ જરૂરી છે. બિલ ઓફ એન્ટ્રી એક એવી ડોક્યુમેન્ટ છે કે જો તમે ઇમ્પોર્ટ કરો છો તો તમારે કસ્ટમ ક્લિયરન્સ કરાવવા માટે બિલ ઓફ એન્ટ્રી ખૂબ જ ઉપયોગી છે. બિલ ઓફ એન્ટ્રી ફાઇલ કરો છો તમે પછી જ તમારું તમને જે શિપમેન્ટ છે, તમારી જે પ્રોડક્ટ છે, કન્ટેનર છે, એ કસ્ટમ તમને સોંપે છે. એટલે મેક શ્યોર બિલ ઓફ એન્ટ્રી ફાઇલ કરવી ખૂબ જરૂરી છે. અને બિલ ઓફ એન્ટ્રી રજીસ્ટર ક્યાંથી થાય તે જોઈએ. સૌથી પહેલાં બિલ ઓફ એન્ટ્રી તમને તમારી જે પાર્ટી છે તે BL આપશે, જેથી જે તમારો એક્સપોર્ટર છે તે તમને BL આપે, બિલ ઓફ લેડિંગ, એના ઉપરથી બિલ ઓફ એન્ટ્રી ફાઇલ થાય. બિલ ઓફ એન્ટ્રી ફાઇલ થાય તે કસ્ટમ પાસેથી આપણે એક એસ્યુરિટી કરાવીને એને ફાઇલ કરાવવી પડે. જો તમારી બિલ ઓફ એન્ટ્રી પ્રોપર રીતે ફાઇલ થઈ ગઈ છે, એમાં ક્વોન્ટિટી છે, ક્વોલિટી જે લખેલી છે, કયા કન્ટ્રીથી શિપમેન્ટ કરવામાં આવેલું છે, એ બધી વસ્તુ પ્રોપર છે, તો તમારી બિલ ઓફ એન્ટ્રી પ્રોપર રીતે ફાઇલ થઈ જશે. અને બિલ ઓફ એન્ટ્રી ફાઇલ થઈ ગયા પછી તમને તમારું જે શિપમેન્ટ અથવા કન્ટેનર છે તે તમને સોંપી દેવામાં આવશે. આ હતું બિલ ઓફ એન્ટ્રી એટલે શું. આવા વિડીયો જોવા માટે મને ફોલો કરો અને લાઇક અને શેર કરો.